અમદાવાદ સાયબર ક્રાઇમે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। નારણપુરા વિસ્તારમાં આવેલ શારદા દ્વીપ કોમ્પ્લેક્સમાં તપાસ દરમિયાન પોલીસની ટીમને એક બેગ મળી હતી, જે બેગ પીજીમાં રહેતા રાજદીપ ગોહિલનું હોવાનું સામે આવ્યું। આ બેગમાંથી 422 ગ્રામ 740 મિલી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। રાજદીપ ગોહિલની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેના મિત્ર થકી વિદેશમાં અજય જાડેજા નામના વ્યક્તિનો સંપર્ક થયો અને તે વ્યક્તિ ઓર્ડર પ્રમાણે ગાંજાનો જથ્થો મોકલી આપતો હતો। રાજદીપ ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો। શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં ગાંજા વેચવાનું હાલ કારણ સામે આવ્યું। એક ઇસમ સાથે સંપર્ક થતા તેના દ્વારા જથ્થો નાર્કોટિક્સનો મંગાવતો હતો અને અમદાવાદ શહેરમાં છૂટક વેચાણ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવતો હતો। જે આ ગાંજો છે એ હાઇબ્રિડ ગાંજો છે અને તે વિદેશથી આવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલી છે અને આની જે મોડેસ ઓપરેન્ડી છે તેની તપાસ હાલમાં કરવામાં આવી રહેલી છે। વડોદરામાં ઇન્ડિગો ફ્લાઇટ રદ થતા વડોદરા એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો। ગેરવ્યવસ્થાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા। કોંગ્રેસ ભાજપના નેતાઓને પણ આડે હાથ લીધા। અહીં નોંધે છે કે કોંગ્રેસે ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા। કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે સાંસદને પત્ર લખ્યો। સાંસદ સામાન્ય બાબતોમાં પત્ર લખે છે તો હવે ઉડ્ડયન મંત્રીને પત્ર લખો તેવી તેમણે માંગ કરી। આખા દેશના હવાઈ મુસાફરો મુશ્કેલી ભોગવી રહ્યા છે, તેનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી। ઇન્ડિગોની જ્યારે 700 થી વધુ ફ્લાઇટ સડંતર કેન્સલ થતી હોય અને જેમાં જનતાને એરપોર્ટ ઉપર તમામ પ્રકારની હાલાકી ભોગવવી પડતી હોય, જનતાને સામાજિક અને આર્થિક નુકસાન થતું હોય, ડોક્ટર હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે એમને પ્રધાનમંત્રીજીને એક પણ પત્ર નથી લખ્યો, એમને એવિએશન મિનિસ્ટરને એક પણ પત્ર નથી લખ્યો। પત્રો લખવાની વાત તો દૂર રહી, ટ્વીટના માધ્યમ દ્વારા અથવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દેશની જનતા, ગુજરાતની જનતાની માફી પણ નથી માંગી। તો વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું। ઇડાટા ઢીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું, જેના કારણે ખેતરમાં પાણી ફરી વળ્યા। ખેડૂતોએ કરેલ રવિ પાક પર ગાબડાના કારણે પાણી ફરી વળ્યું। અગાઉના વરસાદના કારણે કેનાલ તૂટી ગઈ હતી, જેનું રિપેરિંગ કરાયું હતું, પરંતુ કેનાલ ફરી તૂટી જતા કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકોને પોતાના ગામમાં ઘર આંગણે જ આરોગ્ય સેવા મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયા છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક આરોગ્ય કેન્દ્રો જે બનીને તૈયાર છે, પરંતુ હજુ સુધી શરૂ નથી કરાયા। બોડેલી તાલુકામાં અંદાજે 10 જેટલા આરોગ્ય કેન્દ્રો આજે પણ તૈયાર હોવા છતાં ધૂળ ખાઈ રહ્યા છે। બોડેલી તાલુકાના નાના અમાદરા ગામમાં જ પેટા આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પરંતુ આજે પણ ગામના લોકોને 4 કિલોમીટર દૂર આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પર જવું પડે છે। કાશીપુરા ગામમાં આવેલા કેન્દ્રની પણ આ જ સ્થિતિ છે। આ આરોગ્ય કેન્દ્રો બંધ છે, કારણ કે હજુ સુધી તેના લોકાર્પણ થયા નથી। નેતાઓ પાસે સમય ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર હોવા છતાં લોકોને તેનો લાભ નથી મળતો। અમારા ગામ વચ્ચે નાના મદામાં જે સબ સેન્ટર બન્યું છે તેનું હજી સુધી લોકાર્પણ થયું નથી, તો હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરીશ કે અમારા જે નાના માદરા સબ સેન્ટર છે ત્યાં લોકાર્પણ વહેલી તકે થઈ જાય। કઈ બી હોય તો ચલામણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવું પડે, આ બાજુ તાડકાટલા જવું પડે, તે દૂર છે। તો સરકારને વિનંતી કે આ ગામડાઓને, નજીકના ગામડાઓને આ સેવાનો લાભ મળે। 6 મહિનાથી રેડી છે, જે વહેલામાં વહેલી તકે લોકાર્પણ થાય એવી સરકારને માંગ કરું છું। અને મહિલાઓને જે પ્રસૂતિ વખતે દૂર જવું પડે છે એ ના જવું પડે અને ગામમાં સારવાર મળી રહે, તેના માટે સરકારને ખાસ વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી લોકાર્પણ થાય। છોટાઉદેપુરમાં હાલમાં 310 જેટલા સબ સેન્ટર મંજૂર છે, જે પૈકી 247 જેટલા સબ સેન્ટરનું મકાનો અમારા પોતાના છે, કે જેમાં આપણે આરોગ્ય વિષયક હાલમાં સેવા ચાલુ છે। અને સાથે સાથે નવા મકાનોની કામગીરીની વાત કરીએ તો એમાં 23 જેટલા અમારા નવા સબ સેન્ટરની મકાનોમાં હાલમાં નવા મકાનનું બાંધકામ ચાલુ છે। છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાની અંદર આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, પરંતુ આપણે તસવીર બતાવવા માંગીશું। આજે બોડેલી તાલુકાનું જ્યાં કાશીપુરા ગામ છે, કે જે ગામે પેટા આરોગ્ય કેન્દ્ર
અદ્યતન સુવિધા સાથે બનીને રેડી છે, પરંતુ અહીં નેતાની રાહ જોવાઈ રહી છે. અહીં નેતા આવે, રિબિન લગાવે ને રિબિન કપાય ત્યાર પછી જ આ વિસ્તારના લોકોને આ પેટા આરોગ્ય કેન્દ્રનો લાભ મળશે. આ કાશીપુરા ગામની વાત નથી, આ છોટાઉદેપુર જિલ્લાની અંદર અનેક જગ્યા ઉપર પેટા આરોગ્ય કેન્દ્ર બનાવેલા છે અને તમામ જગ્યા ઉપર હજુ સુધી રિબિન કાપવામાં આવી નથી, એટલે કે લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે જ વિસ્તારના લોકોને લાભ મળતો નથી. હવે ગામના સરપંચ હોય, ગામના આગેવાન હોય, તમામ લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જે પેટા આરોગ્ય કેન્દ્ર જે કરોડોના ખર્ચે બનાવ્યા છે તેનો ઉપયોગ વિસ્તારના લોકો કરે, તે માટે નેતા જલ્દીથી આવે અને આજ ગામની મુલાકાત લે અને રિબિન કાપી લોકો માટે ખુલ્લું મુકાય તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો જૂનાગઢમાં સિંહણ અને બે બાળ સિંહનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે. સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો આ વિડીયો છે, જેમાં સિંહણ અને બે બાળ સિંહ એ નદીમાંથી પસાર થતા કેમેરામાં કેદ થયા છે. સિંહણ પોતાના બે નાના બાળ સિંહો સાથે નદીમાંથી પસાર થઈ રહી છે, જાણે સિંહણ પોતાના બાળ સિંહોને પાણીમાંથી પસાર થવાની ટ્રેનિંગ આપી રહી હોય તેવું આ દ્રશ્યોમાં જોવા મળે છે. બાળસિંહ માતાના પગલે પગલે ચાલતા પાણીમાંથી બહાર નીકળ્યા. માતા સિંહણ અને બાળ સિંહોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આગળ વાત કરીએ, ભાવનગરના વૈજ્ઞાનિકોએ બનાવી યુરિન ઇન્ફેક્શન ડિટેક્શન કિટ. ભાવનગરની CSMCRIના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કીટ તૈયાર કરી છે જે દર્દીઓના પૈસાની સાથોસાથ સમય પણ બચાવશે, જેના થકી તમને 2 દિવસના બદલે 9 કલાકમાં રિપોર્ટ મળશે. CSMCRIના ચીફ સાયન્ટિસ્ટ અને પ્રિન્સિપાલ તેમજ તેમની ટીમે 5 થી 6 વર્ષની મહેનત બાદ આ કીટ વિકસાવી છે. આ કીટ ફક્ત 10 થી 15 રૂપિયામાં બને છે, જેનો ઉપયોગ ઓછી તાલીમથી હેલ્થ વર્કર્સ કરી શકે છે અને ઠંડા સ્ટોરેજ વગર સંગ્રહ પણ કરી શકાય છે. આ ટેસ્ટ ઘરે જ થઈ શકશે. स्मॉल किट आप तो यूरिन के ऊपर डाल देने का है, विजिबल कलर चेंज आ जाएगा फ्रॉम कलरलेस सोल्यूशन टू अ काइंड ऑफ अ पिंक कलर सोल्यूशन, और जितना इंटेंसिटी ऑफ पिंक कलर है उसका उतना व्हाट यू कॉल इन्फेक्शन का तेज ज्यादा है करके पता चलने का है. ये किट का एडवांटेज क्या है, इसमें कोई माइक्रोबायोलॉजी लेबोरेटरी का जरूरत नहीं है. ओनली जो यूरिन सैंपल एक एपेंडोप ट्यूब में लेना है एंड उसमें एक मेम्ब्रेन को डिप करना है. मैं वो विस्तारित दिखा देंगे हमारा लैब में. एंड वो कलर चेंज फ्रॉम कलरलेस टू पिंक कलर नेकेड आई में जो डिटेक्ट कर सकते हैं, उससे ही पता चलेगा ये इन्फेक्शन है कि नहीं है. ये किट बहुत ही आसान है और सस्ता भी है. ये जांच लगभग 50 से 100 रुपए में की जा सकती है और ये एक आसान तरीका हो सकता है यूरिनरी ट्रैक्ट इन्फेक्शन के कारण हो रही मौत को रोकने का.